પ્રભુનું વચન છે, જે મારી શરણે આવે છે એને હું અભય પદ આપું છું. એ અભય દાન મને આપો. આપણને બ્રહ્મ સંબંધ મંત્ર શું છે? અભય પદ દાન છે. હવે આપણે કોઈથી ડરવાનું જરૂર નથી. હવે આપણા માથે કોણ છે? ઠાકોરજી. પણ ઘરે હોય તો મંદિરમાં તો બધાયનો જ, ઘરમાં આપણા એકલાનો. લગ્ન મેળાવડામાં જઈને 500 હોય ને, જ્યાં સુધી પસંદ ન કરે ત્યાં 500માં આપણો વર દેખાય. પણ એક પસંદ કરી લઈએ પછી 499 સામું જોવાનું મન થાય. તો તમે 500 હવેલીએ જાઓ ત્યાં સુધી બધાય, એ પ્રભુ બધાયનો. પણ તમારા ઘરે તમારા માથે બિરાજતો તમારો પ્રભુ એકલા તમારો. મારા ઠાકોરજીને કોઈ ચરણ સ્પર્શ કરી શકે? કોઈ શ્રૃંગાર કરી શકે? કોઈ ટેરો ખોલી શકે? ના. કોનો જ? મારો જ. મંદિરમાં બધાયનો. એનો મતલબ એમ નથી મંદિરમાં ન જાવું, જાવું, ટાઈમ હોય તો જરૂર જાવું. કયા શ્રૃંગાર છે, કઈ પીછવાય, કયું કીર્તન, પણ આપણા પ્રભુના ભોગે નહીં. આપણા ઠાકોરજીને પહોંચીને જે કરવું હોય કરવાનું. અમને આપણા ઠાકોરજીમાં જે આનંદ આવે ત્યાં ખાલી આંખનું સુખ છે. આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીમાં સર્વ સુખ છે. આંખથી દર્શન કરી શકીએ, નાકથી એને પ્રસાદની માળા સૂંઘી શકીએ, મુખથી ગુણાનુવાદ કરી શકીએ, કાનથી એના કીર્તન સાંભળી શકીએ, હાથથી એને સ્પર્શ કરી શકીએ. શું આપણા બધી દરેક ઇન્દ્રિયોનો સુખ એ પ્રભુનું આપણા ઘરે આપણા માથે બિરાજતા હોય તો. મંદિરમાં તમે ચરણ સ્પર્શ કરી શકો, વાલ કરી શકો, શ્રૃંગાર કરી શકો, સ્નાન કરાવી શકો, તમે મનોરથ કરાવ્યું હોય સામગ્રી ધરાવી શકો, ચારીજી ભરી શકો. ના મારા વાલા, બધાના હોય ને એ આપણાથી કાંઈ ન થાય. પણ આપણા ઘરે આપણા માથે બિરાજતો આપણો ઠાકોરજી એકલો આપણો. બોલો વલ્લભાઈ દયારામભાઈના ચંદ્રાવલા. કાલે 20મું ચાલુ કર્યું. એમાં ઠાકોરજીના એક ચરણારવિંદમાં 9 અને બીજામાં 7, 16 ચિહ્નોનું વિવરણ હવે દયારામભાઈ કરે. આ પદમાં કવિશ્રીએ પ્રભુના બંને ચરણારવિંદના ચિહ્નોનું વર્ણન કરે છે. આવા 16 ચરણ ચિહ્નોવાળાનું નિત્ય ધ્યાન કરવાથી નિર્ભયતાનું દાન મળે છે. શ્રી ઠાકોરજીના દક્ષિણ ચરણારવિંદમાં 9 ચિહ્નો છે અને વામ ચરણારવિંદમાં 7 મળી 16 તેના નામો આપેલા છે. સ્વસ્તિક, અષ્ટકોણ, જાંબુફળ, યવ, પવિ, ધ્વજ, ઉર્ધ્વરેખા, અંકુશ, અંબુજ, મચ્છ, વ્યોમ, કળશ, ઇન્દ્રધનુષ, ચંદ્ર, ત્રિકોણ અને ગોપદ. વસ્તુ વૃંદ દીપિકામાં પણ 16 ચિહ્નોનું વર્ણન છે, તેમજ સ્કંદ પુરાણમાં પણ છે, તેમજ ભાગવત ઉપર તોષણી નામની ટીકાકારે બીજા 3 ચિહ્નો વધારીને 19 ચિહ્નો કહ્યું છે. પૂજા કોટિ સમ સ્તોત્ર, સ્તોત્ર કોટિ સમમ જપ, જપ કોટિ સમમ ધ્યાન, ધ્યાન કોટિ સમમ લય. આ શ્લોકમાં ગણતરી આપી છે કે કોટિ પૂજા સમાન એક સ્તોત્ર છે, તેમજ કોટિ સ્તોત્ર સમાન જપ છે, કોટિ જપ સમાન ધ્યાન છે, કોટિ ધ્યાન સમાન એક લય છે. લય એટલે પ્રભુ ભક્તિમાં લીન થવું. પ્રભુનું સ્મરણ કરતાં ખોવાઈ જવું, હું કોણ છું, શું કરું છું તેનું ભાન ન રહે, પ્રભુના સ્મરણમાં ખોવાઈ જવાય, એને લય કહેવાય. વ્રજમાં એક સંત હતા, એ જપમાળામાં બોલે શ્રી કૃષ્ણ શરણમાં, શ્રી કૃષ્ણ શરણમાં, શ્રી કૃષ્ણ શરણમાં. હવે પછી એને એવી ટેવ પડી ગઈ કે જમવા બેસે ને તો આમ કોળિયો મુકામાં શ્રી કૃષ્ણ, માળાજી ન હોય, માળાજી તો મૂકી દીધા હોય, પ્રસાદ લેતા હોય, પણ ટેવ કેવી પડી ગઈ જપ કરવાની, કોળિયો મૂકે શ્રી કૃષ્ણ શરણમાં, શ્રી કૃષ્ણ શરણમાં, શ્રી કૃષ્ણ. હાથ ખાસા કરવા જાય કરતાં કરતાં
શ્રી કૃષ્ણ શરણમ, શ્રી કૃષ્ણ શરણમ, શ્રી કૃષ્ણ શરણમ. યમુના જળ ભરવા જાય તો ભરતા ભરતા શ્રી કૃષ્ણ શરણમ. લીલામાં જવાના હતા અને બેઠા હતા અને હાથમાં માળાથી પડી ગઈને શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ શરણમ એટલું જપ કરતા હતા. માળાજીના લીધે આ બધે એમને ઘસાઈ ગયા હતા આંગળા, પણ માળાજી નહોતા છોડતા. સતત શ્રી કૃષ્ણ શરણમ, શ્રી કૃષ્ણ શરણમ, શ્રી કૃષ્ણ શરણમ. જીવને પ્રભુનું ભજન સ્મરણ કરવું ગમે છે, પરંતુ સાંસારિક આધિ વ્યાધિથી પરેશાન થઈ માયામાં લય થઈ જવાય છે. આટલો સરસ સત્સંગ થાય છે. હમણાં વેવાય વહેલા આવે ને કેવા આવે, મમ્મી હાલો જવું પડે કે નહીં, જખ મારીને જો લિંક એવી જળવાઈ રહી છે ને, આમ પોઝ કરો, હાલો થોડીક વાર બહાર જવું પડશે. તો સંસારમાં પાછો જીવ જાય એ ત્યાં બધી વાતો કરીએ એટલે અહીંયા પાછી લિંક તૂટી જાય. આવું જીવમાં રહેલું અજ્ઞાન તેને રોકી રાખે છે. પ્રભુના ચરણોમાં જે ચિહ્નો બતાવ્યા છે તે બધા ભક્ત રક્ષક છે. માટે પ્રભુના ચરણારવિંદની ભક્તિ કરો, આવું સુરદાસજીએ ગાયું છે. જો તારું ભલું ચાહે ભજ મન દધી સૂતા પતિ ચરણ. સુરદાસજી ગાય છે, ભજ મન દધી સૂતા પતિ ચરણ. દેવ ગુરુ કો અવની સુત ही સદા ચાહે કરણ. ભજ મન દધી સૂતા પતિ ચરણ. ખેચરી જીવ જાની મન में जान जातक मरण. शक्र वाहन तास भूषण टूट भूवि पर परण भज मन दधी सूता चरण. हंस सूत रिपु सूत की जठर रक्षा करण. सत्य सूत सूत सूतन पत्नी परम चिंता हरण. भज मन दधी सूता चरण. दक्ष सूता पति सापते व्रजतनु उद्धरण. सूर के प्रभु सदा सहायक विश्व पोषक भरण. भज मन दधी सूता पति चरण. હવે દધી સૂતા એટલે લક્ષ્મીજી અને દધી સૂત એટલે કોણ? ચંદ્ર. એ બે ભાઈ બહેન થાય. એકવાર ઠાકોરજી બિરાજતા હતા અને સામનેજી આમ કંઈક માન કરવાની અણી ઉપર હતા અને શરદનો ચંદ્ર ખીલો હતો. ઠાકોરજીએ ચંદ્ર સામું જોયું. શાળાજી હવે સમજાવો, વળી પાછા માન કરશે તો નહીં મનાવી શકો. તરત સામનેજી માની ગયા, ભાઈને ફરિયાદ ન કરું, એને મારી ચિંતા થાય. આ એક રૂપક છે, એક ભગવદીયનો ભાવ છે. તો એને ચંદ્ર જુએ તો આવી લીલાના દર્શન થાય અને આપણને ઠાકોરજી જોઈએ તો આવી લીલાના દર્શન નથી થતા. ભગવદીઓનો ભાવ મને ભીંજવે રેલો. કોરી હતી કોરી રહી ભાવ ભજનની ભગવદીમાં ભીંજાણી રેલો. ગમે એવા કોરા હોઈએ ને, પણ ભગવદીઓનો સંગ થાય ને મારા વાલા તો ભીંજાયા વિના રેવાય નહીં. દધી એટલે સમુદ્ર, સૂતા એટલે લક્ષ્મીજી, પતિ શ્રી પ્રભુ, દેવગુરુ એટલે બૃહસ્પતિ, અવની સૂત એટલે પૃથ્વી, પુત્ર મંગલ, ખેચરી એટલે ટીટોળી, જાતક બચ્ચા એટલે હંસ, સૂર્ય સુત પુત્ર, સત્ય સત્યવતી, દક્ષ સુતા એટલે અહલ્યા, પતિ ગૌતમ ઋષિ, વજ્રતનું એટલે પાષાણનું શરીર. આ કીર્તન મનને ઉદ્દેશીને સુરદાસજીએ કહ્યું છે કે મન તું દધી સૂતા પતિ કહેતા લક્ષ્મીજીના પતિ ભગવાનનું ભજન કર. દેવગુરુ બૃહસ્પતિને જીવનું નામ છે,
પૃથ્વી પુત્ર મંગળ છે. જો તું તારા જીવનું મંગળ કરવા ચાહે છે તો પ્રભુનું ચરણ ગ્રહણ કર. પ્રભુ સર્વ જગ રક્ષા કરે છે અને તેનાથી કાંઈ અજાણ્યું નથી. પ્રભુને આપણે કહેવું પડે, આ જરા જોજો ને, આ જરા આમ કરજો ને. પ્રભુ સર્વ સમર્થો હિ તતો નિશ્ચિતા વ્રજેત. એને ખબર છે આપણે શું જોઈએ છીએ, શું આપણા હિતમાં છે, ક્યારે દેવું, કેમ દેવું, કોના દ્વારા દેવું. જો ડાયરેક્ટ પ્રભુ કંઈ હાથ પકડીને કે ને લ્યો ઈલાબેન. એક વૈષ્ણવ મને હમણાં વાત કરી કે મારે કાચના બધા જડેલા સૈયા મંદિર છે, તો અંદર પલંગ એ કાચનો ઈલાબેન, તો એક કાચ અંદર તૂટી ગયો. એટલે મને એમ થાય કે ઠાકોરજી ઉતરવા જાય ને ક્યાંક વાગી જાય તો, ઠાકોરજી પડખું ફરવા જાય ને હાથ આમ થાય ને વાગી જાય તો. અને શિયાળામાં તો બરાબર, પણ ઉનાળામાં તો આ કાચનું પ્રતિબિંબ પડે ને ગરમી થાય તો. એટલે મેં એ કે મારી વહુને કીધું કે બેટા આપણે સાગનો પલંગ હોય ને, સાગનો પલંગ હોય ને તો ઠાકોરજીને સારું. એ કે મમ્મી ઉપર પડ્યો છે. એ કે એમ? હા. એ કે તો હવે ગોતી દીધો, પણ એનામાં આપણો ઓલો પલંગ આટલો એ કે, અને આ સાગનો આટલો. એ કે હવે એ તો ઓલા પલંગની ગાદી, તકિયા, ઓઢવાનું, પાથરવાનું એ કાંઈ થાય નહીં. તો એ કે મમ્મી આ તો બધું બીજું કરાવવું પડશે. એટલે જે બેન કરતા તેને બોલાવ્યા ને આનું માપ લઈ લ્યો ને બધું. હવે એ કે આમ હવાર પડે એટલે એમ થાય ક્યારે આવશે. એ મારી વહુ તો હવે મહિનો પિયર રોકાવા જવાની, તો મનમાં એમ થયો કે આ નહીં આવે તો મારાથી તો એ કે આ બધું બદલાવાશે નહીં, કરાશે નહીં. હવે મારાથી તો કાંઈ થતું નથી. અને ઈલાબેન હું તો હાવ અપાહી જેવી થઈ ગઈ. મેં તો અમે એ જ છીએ, અમારા એ હાથ એવા જ છે, લોટે બંધાતો નથી. અને હવે તો પગની તકલીફ. મને કે ના તમારી વાત જુદી જ. મેં ના બધાની વાત. એ કે રાતના વિચાર આવ્યો કે હવે ઓલા બેન ફોન ઉપાડતા નથી, તો હવે રૂબરૂ હું મારા મિસ્ટરને મોકલું. હવે એટલા દોરીએ, ઓલાય થાકી જાય ગાડી લઈને જાય તો. હવે ઓવે કીધું કે મમ્મી હું તો હવે કાલે જઈશ. ત્યાં સાંજે એ કે બેન જાતે આવ્યા. એ કે ફોનનું ઓલું ખોવાઈ ગયું છે, શું કહેવાય એનું, સિમ કાર્ડ. એ કે છોકરાઓ રમતા હતા, ક્યાંથી ઉપાડવું. એ કે તમારે તૈયાર છે. તો બધું લઈને આવ્યા. વહુ કે સવારે હવે નાહી ધોઈને પહેલાં આ કરી દઈશ. એટલે મમ્મી મહિનો તમને આમ ટેન્શન થતું હતું ને કે ઠાકોરજી પલંગ ઉપરથી ઉતરવા જાય, કાચ વાગી જાય, આમ થાય આમ થાય. કેટલો તત્સુખનો ભાવ એનો. આવા ભગવદીઓ આપણને જ્યારે વાત કરે ને ત્યારે એમ થાય કે એ સાક્ષાત માને છે. આપણે સાક્ષાત હજી માનતા નથી. બધા આવી ગયા છે. વલ્લભાધીશ સુબોધીની જૂનું પાન. વલ્લભ કરાવે તો થાય અને સ્પર્શ કરવો આપણા બસની વાત નહીં. દ્વારકાધીશ પહોંચ્યા દ્વારકા, અને જે ત્યાંની પ્રજા જે પોતાનો ભાવ વ્યક્ત કરે છે એનું વર્ણન આપણે કરીએ હવે આગળ. પ્રેમ અને દયાથી સર્વ વસ્તુ સ્નિગ્ધ થાય છે. મૂર્તિઓ તેલ વગેરે પદાર્થથી ચીકણી થાય છે. અમૃતના આત્મા સાથે સંબંધવાળાઓને સ્નેહ અને દયા સ્નિગ્ધ કરે છે. તે બંનેથી ભગવાનની દ્રષ્ટિ વધુ સ્નિગ્ધ છે. પહેલાં તો ભગવાનના દર્શન દુર્લભ છે, તેમાં પણ સન્મુખ દર્શન તો વધુ દુર્લભ છે. અને તેમાંય પાછી ભગવાનની દ્રષ્ટિ આપણા ઉપર પડે તો એ અતિ દુર્લભ છે. કારણ કે ભગવાનની દ્રષ્ટિથી ગ્રહણ કરાયેલો ભગવાનમાં પ્રવેશ કરેલો થાય છે. તેમાં પણ જેણે ભગવાન સ્નેહભરી દ્રષ્ટિથી ગ્રહણ કરે છે તે ભગવાનથી કોઈ પણ સમયે છૂટો પડતો નથી. કારણ કે જેના ઉપર જેને સ્નેહ હોય તેને તે પોતાનાથી છૂટો પડવા દેતા નથી. ભગવાનની દ્રષ્ટિ આપણા ઉપર પડે એને દયા કહેવામાં આવે છે.
તે પણ સ્નેહથી બંધાયેલી છે. ભગવાનના સંબંધી ભગવદીઓના આથી બીજો કોઈ ઉત્કર્ષ નથી. ભગવાનનું સ્વરૂપ સર્વ સૌભાગ્યોથી ભરપૂર છે. એટલે આપણે ઈચ્છેલી સર્વ વસ્તુ ભગવાનનું સ્વરૂપ છે. એટલે ભક્તો કોઈ વિષયનો ત્યાગ કરવાની જરૂર નથી, કારણ કે ભગવાન સ્વયં જ વિષયરૂપ થયેલા છે. તેથી આ જ મોટું આશ્ચર્ય છે. હવે સ્ત્રીઓ અને સ્ત્રીઓને મુખ્ય ગણનાર પુરુષોને કરેલી સ્તુતિ કહે છે. સ્ત્રીઓ ભગવાનને કે એમના ગુણોને જાણતી નથી, છતાં પોતાનો અનુભવ કહે છે. તેમાં ભગવાનનું રૂપ પોતાના સામર્થ્યથી જેવું થાય તેવું વર્ણન કરે છે. બોલો વલ્લભા. જો લૌકિક લોકો આવ્યા એટલે જવું પડશે, કેવું ટૂંકું કરી દેવું પડ્યું. ઘણીવાર મજબૂરીનું બીજું નામ મહાત્મા ગાંધી. વલ્લભાદી શ્રીમદ ભાગવત चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। सुरभि कुंड पे परमानंदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। जमुनावता पे संकर्षण कुंड पे कुंभनदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। बिरछू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। रुद्र कुंड पे चत्रबुद्धास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાદેશ કી. દ્રઢયના ચરણાન કેરો ભરોસો, દ્રઢયના ચરણના કેરો. શ્રી વલ્લભનખ ચંદ્ર છટાબિન સબ જુગમાં જ અંધેરો ભરોસો, દ્રઢયના ચરણના કેરો. साधन और नहीं आकली में जासु होय दिवेरो। सूर्य का कहे द्विविध आंधरो, बिना मोल को चेरो भरोसो, દ્રઢયના ચરણના, દ્રઢયના ચરણના, દ્રઢયના ચરણના કેરો. શ્રી વલ્લભાધીશ કી. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ.